જ્યાં ગુજરાતના કચ્છમાં રોડ ટુ હેવન હાલ બાઇક રાઇડ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યાં અંકલેશ્વર અને હાસોડને જોડાતા દાંડી હેરિટેજ માર્ગ તેના રોડ ટુ રોડ ઓક્સિજનને લઈ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેટ હાઈવે અને દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે નંબર 228 પર રોડની બંને તરફ પ્રતિ 1 કિલોમીટરની અંતરે 100 જેટલા વૃક્ષ અંદાજે જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ખાસ વાત એ છે કે આ રોડ પર જ્યાં શેરા ગામ નજીક ખાટી આંબલીનું 100 વર્ષ કરતાં વધુ ઉંમરનું ઝાડ છે, ત્યાં તાજેતરમાં વન વિભાગ દ્વારા ગ્રીન કવર ઊભું કરવા રોડમાં ઝાડ રહિત વિસ્તારમાં અંદાજે 5 વર્ષની ઉંમરના 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર રોડ બંને તરફ વૃક્ષ વાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહનમાંથી નીકળતા ધુમાડાને લઈ જે કાર્બન મોનોક્સાઇડ નીકળે છે તેને ઘટાડવા માટે અને તેને શોષી લે તેવા વૃક્ષોના વાવેતર સાથે ઓક્સિજનનું પ્રમાણ વધે, એ જ ઉદ્દેશ્ય સાથે રોડ ગ્રીન કવર કરવાની શરૂઆત કરી હતી. આજે વર્ષો જૂના ગ્રીન કવરને લઈ ઉનાળાના ધૂમ ધકતા તાપમાં પણ રોડ ઉપર ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટી જાય છે. ચોમાસા દરમિયાન અહીં માર્ગ પર પસાર થતી વેળાએ એક તરફ ખેતરોની હરિયાળી રોડની બંને તરફ મન મોહી લે છે, ત્યાં રોડના બંને તરફના ઝાડ એકદમ લીલાછમ થઈ જતા રોડ ગ્રીન ટનલમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરાવે છે. એક તબક્કે સિંગલ લાઇન રોડ હાલ વિકાસ થઈને 4 લેન પહોળો થાય છે, જેમાં અંદાજે 200થી વધુ વૃક્ષ એવા આવેલા છે જે રોડને અડીને છે, તો કેટલાક સ્થળોએ તો રોડ પર 1 ફૂટ જેટલા વૃક્ષના થડનું આવરણ છે. ત્યાં રેડ સિગ્નલ ગોળાકાર ટ્રાફિક નિયમ અનુસાર સિમ્બોલ લગાવ્યા છે, પણ કેટલીક વાર ઓવર સ્પીડ જતાં વાહનો ઝાડમાં ભટકાઈ પણ રહ્યા છે. 3 મહિના પૂર્વે જ આવા ઝાડ સાથે કાર ભટકાવાના 3 અકસ્માતમાં 5થી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે નંબર 228, આ રોડ ઉપર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ રોડ જાહેર થયેલ છે. તેથી ઘણા વર્ષો પહેલાં, જૂના વર્ષોમાં વન વિભાગ દ્વારા વાવેતર થયેલા ઝાડો છે અને તે હાલ ઘણા મોટા વૃક્ષો પણ છે, જેની અંદાજિત ઉંમર 100 વર્ષ જેટલી પણ અમુક વૃક્ષોની છે. અને હાલમાં નવું વનપથ મોડલ અમલમાં આવેલું છે, તો તેના હેઠળ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ રોડ દાંડી માર્ગ હોય અને ઐતિહાસિક માર્ગ હોય, તેથી આ રોડને પસંદ કરી ત્યાં ચાલુ વર્ષે અંદાજે 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અને તેમાં એવા વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે જે લોંગ લાસ્ટિંગ પ્લાન્ટ, કે જે ટકાઉ અને વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે, જેવા કે ખાટી આંબલી, વડ, પીપળા વગેરે, કે જેમાં ઔષધિ ગુણો અને પક્ષીઓ માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થાય તેવા વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અને 2000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. અને તે સિવાય જે જૂના અને પુરાણા જે વૃક્ષો છે, તેનાથી હાલમાં ઉનાળાના સમયમાં જે તાપમાનના 2 થી 3 ડિગ્રીનો જેટલો ઘટાડો કરે છે તેવા વૃક્ષોનો પણ સમાવેશ છે, કે જે વૃક્ષો અત્યારે હાલ એવું ગ્રીન કવર ઊભું કરેલ છે કે જ્યાં આપણે એ રોડ પસાર થઈએ તો ત્યાં આપણને ઠંડો છાંયડો મળે છે અને 2 ઘડી તમને ઊભું રહેવાનું મન થાય તે માટેનો એવો ઠંડો છાંયો આપણને પૂરો પાડે છે. અને જે કાર્બન મોનોક્સાઇડનું જે પ્રમાણ જે વાહનોના ધુમાડાથી જે નીકળે છે, તો તેને પણ એક નિયંત્રણ કરવાનું કામ પણ આ વૃક્ષો કરતા હોય છે. અને આ રોડ તમે જુઓ તો એક પર્યાવરણ દ્રષ્ટિએ અને એક ગ્રીન કવર માટે ઊભો થાય એ માટે વન વિભાગ દ્વારા કામ કરેલ છે. અને ભવિષ્યમાં પણ કામગીરી વન વિભાગ દ્વારા આ રોડને ગ્રીન કવર કરવા માટે કામગીરી ચાલુ રહેશે.